દર્શક મિત્રો, હું છું એન્કર અમિતા પટેલ. આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ગુજરાત ન્યૂઝ. જોતા રહો ગુજરાતની તમામ અપડેટ સૌથી પહેલા મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર. સુરતમાં 24 કલાકમાં 19 ઇંચ વરસાદ ખાબક્યો. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. સથાણા વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં નદી જેવો માહોલ જોવા મળ્યો. સથાણામાં ગળા સુધી પાણી ભરાયા હતા. સથાણા પોલીસ સ્ટેશન પાણીમાં થયું ગરકાવ. પોલીસની પીસીઆર વાન પણ પાણીમાં જોવા મળી. પોલીસ સ્ટેશનમાં પડેલા વાહનો પણ પાણીમાં ડૂબ્યા. પોલીસ સ્ટેશનની પીઆઈ સહિત તમામ ચેમ્બરોમાં પાણી ઘૂસ્યા. સથાણા પોલીસ કર્મચારીઓ દ્વારા પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. દર વર્ષની જેમ આ વર્ષે પણ સથાણા પોલીસ સ્ટેશનમાં પાણીમાં ગરકાવ થયું. સથાણા વિસ્તારમાં પાણી ભરાવાના કારણે રાહદારીઓ મુકાયા મુશ્કેલીમાં. મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત. દક્ષિણ ગુજરાતમાં જે વરસાદની આગાહી આપવામાં હતી તેને લઈને છેલ્લા 24 કલાકથી વરસાદ છે તે સતત વરસી રહ્યો છે અને સુરત શહેરની અંદર 24 કલાકમાં 19 ઇંચ જેટલો વરસાદ જે છે તે વરસી ચૂક્યો છે. તેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને ખાસ કરીને વાત કરીએ તો સુરતના સરથાણા પોલીસ સ્ટેશન જે છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે. ગયા વર્ષે પણ સરથાણા પોલીસ સ્ટેશનની અંદર પાણી ઘૂસી ચૂક્યું હતું, પણ હજી સુધી એસએમસીના અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. આ પોલીસ સ્ટેશનની અંદર જો વારંવાર પાણી ઘૂસી જતા હોય તો આમ જનતાનો શું માહોલ થતો હશે તે આપ જોવાનું રહ્યું છે. ખાસ કરીને જે વરાછા પોલીસ સ્ટેશનની અંદર જે ડિટેન કરેલા જે વાહનો છે તે વાહનો હું તમને બતાવીશ. જે તમામ જે વાહનો છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને પોલીસની જે પીસીઆર વાન છે તે પણ અત્યારે અહીંયા પાણીમાં ગરકાવ થઈ ગયેલી જોવા મળી રહી છે. ખાસ કરીને પીઆઈની જે ચેમ્બર છે તેમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે અને સરથાણા વિસ્તારના અનેક જે રેસિડેન્ટ વિસ્તાર છે તેમાં પણ પાણી ઘૂસ્યા છે. સરથાણા પોલીસ દ્વારા ક્યાંક ને ક્યાંક આ રીતની જે રેસ્ક્યુ કામગીરી છે તે પણ કરવામાં આવી રહી છે. ખાસ કરીને તમે જોઈ શકો છો ટ્યુબનો જે સાથ છે તે લઈને પાણીમાંથી બહાર નીકળે અને જે લોકો ફસાયેલા છે તે લોકોને પણ અહીંથી પાણીમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. તમામ જે દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ. સુરત શહેરના અનેક વિસ્તારોમાં જે સણિયા, હેમાદ, સિંગલપોર અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. હાલ સરથાણા વિસ્તારના જે દ્રશ્યો તમને બતાવવામાં આવ્યા હતા. મુંબઈ તરફ ન્યૂઝ, વિજય મકવાણા, સુરત.